તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને આપણે ચાલુ કરવાના છીએ આજે શું ગલા અસાઇનમેન્ટ. ના 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 તો તમને વિચારતા હશો કે સાહેબના વિડીયો કેમ બંધ થઈ ગયા, પણ હવે આપણે એક વસ્તુ આમાં પ્રોબ્લેમ આવ્યો છે કે ગાલા અસાઇનમેન્ટના વિડીયો છે એ નવનીત એજ્યુકેશન વાળાએ આપણી ચેનલ ઉપર સ્ટ્રાઇક મારી હતી. અને આ સ્ટ્રાઇકમાં હવે આપણે જો 3 સ્ટ્રાઇક આવી જાય તો આપણી ચેનલ જ આખી ડિલીટ થઈ જાય. એટલા માટે હવે આપણે ગાલા અસાઇનમેન્ટના વિડીયો છે એ બનાવશી નહીં. હવે ગાલા અસાઇનમેન્ટની બદલે એમાં હું તમને બહુ એવા મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે એ બધા જ પ્રશ્ન કરાવવાનો છું. તમારે પહેલેથી લઈ અને છેલ્લે સુધી વિડીયો જોવાના છે, એટલે તમને મસ્ત રીતે આવડી જશે અને એકાઉન્ટમાં સારા માર્કે પાસ થશો. તમને મૂંઝાવાનું નથી કે સાહેબ વિડીયો મૂકશે કે નહીં મૂકે. સાહેબ વિડીયો મૂકશે જ, અને વિદ્યાર્થીઓ માટે કાંઈ પણ. તો વિદ્યાર્થીઓને આપણે આગળ વધારવા માટે આપણે ઘણા બધા પ્રયત્ન કરતા રહીશું, અને છેલ્લે બોર્ડની પરીક્ષા સુધી એકાઉન્ટના પેપર સુધી આપણે મસ્ત રીતે ભણાવશી અને તમારો સાથ દેવાનો છે, બરાબર. તો આપણે હવે નવેસરથી આપણે કેમ આમાં VSQ થી ચાલુ કર્યું હતું, તો આમાં આપણે MCQ થી ચાલુ કરશી કે જે પાર્ટ 1 અને પાર્ટ 2 માં બેમાં જેટલા મોસ્ટ IMP MCQ છે ને એ બધા જ હું તમને કરાવવાનો છું. હવે પાર્ટમાં આવશે કે આપણે આજે છે 1 થી 30 MCQ છે એ આ પાર્ટમાં લેશી. આના પછીનો વિડીયો આવશે એમાં 30, એના પછીનો આવશે એમાં VSQ MCQ અથવા તો 3 માર્કવાળા દાખલા, પછી આપણા જે પાઘડીના અને એ બધા 4 માર્કવાળા દાખલા છે એ બધા જ છે એ પાર્ટ વાઇઝ આવતા રહેશે. તો આપણા વિડીયો છે એ પહેલેથી છેલ્લે સુધી જોતા રહેજો, બરાબર. એટલે આપણને તમને મસ્ત રીતે આવડતું જશે. તો ચાલો હવે આપણે આજે ચાલુ કરવાના છે મોસ્ટ IMP 2025 ની પરીક્ષા માટે પાર્ટ 1 માટે. જો એકાઉન્ટમાં પાર્ટ 1 અને પાર્ટ 1 માં જેટલા મોસ્ટ IMP પ્રશ્ન છે ને કે જે આગળની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે અને આ વખતે પણ પૂછાવાની શક્યતા છે એવા બધા જ VSQ અથવા તો બધા જ MCQ છે એ કરાવવાનો છું. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા અહીંયા લખેલું છે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. આપણે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાં તમે છે એમાં આપણે ટેલિગ્રામની ચેનલ આપણે જોઈન કરી લેજો. હવે ભૂલતા નહીં, ટેલિગ્રામની ચેનલ જોઈન કરી લેશો એટલા માટે આપણે જેટલા વિડીયો આવશે એ બધા જ વિડીયો એમાં મૂકવામાં આવશે. અને વિડીયોમાં આમ શું કહેવાય કે વિડીયોમાં નીચે એમાં ઘણી બધી માહિતી આપવામાં આવશે. કેવી માહિતી? તો કે નવું બધું જ અપડેટ છે એ આપણે ટેલિગ્રામ ચેનલમાં આપવાના છીએ. હવે આ 2-3 દિવસ વિડીયો ન આવ્યા, બરાબર, એટલા માટે એવું થયું કે આપણે વિદ્યાર્થીઓને ટેલિગ્રામની ચેનલમાં જોઈન કર્યા હોત તો આપણે એમાં માહિતી આપી શકત, પણ અત્યાર સુધી જોઈન ન કર્યા તો હવે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાં ટેલિગ્રામમાં જોઈન થઈ જાજો. ચાલો, તો હવે આપણે વિકલ્પ ચાલુ કરવાના છે. તો પહેલો વિકલ્પ A, B અને C ની મૂડીનું પ્રમાણ જો આપણને આપેલું છે, મૂડીનું પ્રમાણ 3:2:1 છે. તો વર્ષના અંતે વહેંચણી પાત્ર નફો છે 66,000 રૂપિયા હોય તો C ને કેટલો નફો મળશે? કઈ રીતે આમાં કરવાનું? તો જો મૂડીનું પ્રમાણ આપણને આપેલું છે, મૂડીનું પ્રમાણ ક્યાંય ધ્યાનમાં લેવાય નહીં. કયું પ્રમાણ ધ્યાનમાં લેવાય? નફા નુકસાનનું પ્રમાણ. અને જ્યારે નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું ન હોય ત્યારે શું લેવાનું? 1:1 સરખા હિસ્સે. તો અહીંયા 66,000 રૂપિયા છે, 66,000 ભાગ્યા 3 કરશો એટલે આપણને શું આવે? 22,000 રૂપિયા. તો આનો સાચો જવાબ છે આમાં 22,000 રૂપિયા આવશે. અહીંયા થોડી પ્રિન્ટ મિસ્ટેક છે. એના પછી ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એ પેઢી માટે શું ગણાય? હવે જો એક વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે ભાગીદારની જમા બાકી હોય ત્યારે ભાગીદાર માટે સારું થાય અને ભાગીદારને વ્યાજ મળે. અને ભાગીદારની ઉધાર બાકી હોય તો ભાગીદારે વ્યાજ ચૂકવવું પડે. કોને ચૂકવવું પડે? પેઢીને ચૂકવવું પડે. તો આમાં ભાગીદારની બાકી કઈ છે? જો તો ભાગીદારની જમા બાકી છે તો ભાગીદારને વ્યાજ મળશે. આપશે કોણ? તો કે પેઢી આપશે. અને આમાં આપણને લખેલું એ જ છે કે પેઢી માટે શું ગણાય? તો પેઢી માટે તો ખર્ચ જ ગણાય, એટલે અહીંયા આપણે ખર્ચ લખેલું છે. એના પછી જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવેલી હોય તો કેટલા ટકા આપવું? તો જો મૂડી પર વ્યાજ કાંઈ જોગવાઈ હોય નહીં તો કાંઈ આપવાનું થાય નહીં, એટલા માટે કાંઈ નહીં.
એના પછી છે ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય? ભાગીદાર છે એ ઉપાડ પેઢીમાંથી લેતો હોય અને ભાગીદારે જ ઉપાડ પર વ્યાજ છે એ પેઢીને આપવું પડે, તો એ ભાગીદાર માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. એટલા માટે અહીંયા ખર્ચ લખેલું છે. પછી ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ છે એ પેઢી માટે શું કહેવાય? ચાલુ ખાતાની ઉધાર બાકી. હવે જે ભાગીદારની ચાલુ ખાતાની ઉધાર બાકી હોય ને તો એને એ ભાગીદાર માટે ખરાબ કહેવાય, એટલે એને પેઢીને વ્યાજ ચૂકવવું પડે, તો પેઢીને તો વ્યાજ મળે, તો પેઢી માટે શું થાય? આવક કહેવાય. એટલે અહીંયા આવક લખેલું છે. એના પછીનું તો કે હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે લઈ જવામાં આવે છે? હંગામી મૂડી ખાતાની પદ્ધતિમાં છે ભાગીદારના ભાગનો નફો છે એ ક્યાં લઈ જવામાં આવે? તો એ હંમેશા મૂડી ખાતે જ લઈ જવામાં આવતો હોય. મૂડી ખાતે નફો હોય તો ભાગીદારના મૂડી ખાતે જમા બાજુ, નુકસાન હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ. આ એક વસ્તુ યાદ રાખજો. પછી કંપની નિયમ 2014 ના મુજબ તેમાં 10 પ્રમાણે સરકારે ભાગીદારોની મહત્તમ સંખ્યા છે એ કેટલી નક્કી કરેલ છે? હવે એક વસ્તુ યાદ રાખજો કે 2013 પ્રમાણે કીએ તો 100 આવે અને 2014 પ્રમાણે કીએ તો 50 આવે. આ યાદ રાખજો. આમાં જો 2014 પ્રમાણે કીધું છે એટલે આપણે જવાબમાં 50 લખ્યું છે. ચલો એના પછી અધિક નફાની અમુક વર્ષની ખરીદીની પદ્ધતિ અનુસાર પાઘડી. હવે અધિક નફાની રીતે આપણને પાઘડી ગોતવાની કીધી હોય ત્યારે સૂત્ર શું આવે? તો અહીંયા લખેલું છે અધિક નફો આપણે ગોતેલો હોય એને ગુણ્યા ખરીદીના વર્ષ આપણે કરવા પડે, એટલે ઓપ્શન સી અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. પછી અધિક નફો એટલે ખાલી જગ્યા. અધિક નફો એટલે ખાલી જગ્યા. અધિક નફાનું સૂત્ર શું આવે? તો કે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરવામાં આવે તો એને અધિક નફો કહેવાય છે. કઈ રીતે અધિક નફો કહેવાય તો એ સમજાઈ દઉં. જો હવે આપણે છે ધારો કે આ વર્ષે નક્કી કર્યું કે 50,000 રૂપિયા નફો થશે, પણ આ વર્ષ પૂરું થયું ત્યારે આપણે 80,000 રૂપિયાનો નફો થયો, તો સરેરાશ નફો 80,000 રૂપિયા કહેવાય. અને અપેક્ષિત નફો આપણે ધારણા કરી હતી કેટલાની? તો કે 50,000ની. તો હવે આપણે ધાર્યો તો એના કરતા વધારે કેટલો નફો થયો એ આપણે જોવું હોય તો શું કરવું પડે? તો એના માટે અધિક નફો. સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરી નાખવાનો, એટલે 80,000 માંથી 50,000 બાદ કરી નાખાય તો આપણે ધાર્યો તો એના કરતા 30,000 રૂપિયા વધારે આપણને નફો મળ્યો એમ કહેવાય. બરાબર? એટલે એને કહેવાય અધિક નફો. યાદ રાખજો. ચલો એના પછી આપણને આપેલું છે અપેક્ષિત નફો. અપેક્ષિત નફો એટલે આપણને ખબર જ છે પહેલું સ્ટેપ અને બીજું સ્ટેપ આ બેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. ચાલો પહેલું સ્ટેપ કયું આવે? રોકાયેલી મૂડી. બીજું સ્ટેપ કયું આવે? અપેક્ષિત વળતરનો દર. તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે આપણને મળે અપેક્ષિત નફો. જો એમાં લખેલું છે ઓપ્શન એ. એના પછી પાઘડીનો આધાર કોના પર રહેલો છે? પાઘડીનો આધાર ધંધાની એકમની ભવિષ્યમાં જળવાઈ રહેલા નફા પર. હવે ભવિષ્યમાં કેટલામાં કેટલો વધુમાં વધુ કેટલો નફો થશે ને એના ઉપર પાઘડી સચવાયેલી છે. ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર ખાલી જગ્યાનો આધાર હોય છે. હવે જો આપણે આગળ જ આવ્યો ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર કોનો આધાર હોય? તો કે પાઘડીનો આધાર હોય. એના પછી જે પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? આ તો બધાય એટલે બધાયને આવડતું. કયા પ્રકારની મિલકત કહેવાય? અદ્રશ્ય મિલકત. અને એમ પૂછે પાઘડી કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? તો યાદ રાખવાનું પાઘડી મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકતમાં દર્શાવવામાં આવે છે. આ એક વસ્તુ યાદ રાખવાની. ચાલો એના પછી અધિક નફો બીજી વાર આવ્યું. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. પછી મૂડીકૃત નફો શોધવાનું સૂત્ર. હવે આપણે મૂડીકૃત નફો શોધવો હોય ને તો શું કરવાનું? તો કે સરેરાશ નફો આપણને આપ્યો હોય એને ભાગાકારમાં અપેક્ષિત વળતરનો દર. ત્રીજું સ્ટેપ એને ભાગાકારમાં બીજું સ્ટેપ આ બેનો ગુણાકાર આ બેનો ભાગાકાર કરો એટલે આપણને શું મળે? મૂડીકૃત નફો મળે. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. પછી આપણે છે 16મો MCQ. જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી ગણવામાં આવે છે? હવે જો એક વસ્તુ યાદ રાખજો,
આપણને તો બધાને ખબર છે, ભાગડીના દાખલા ગણ્યા છે અત્યાર સુધી. તો નફો સતત વધતો હોય અથવા તો નફો સતત ઘટતો હોય તો આપણે કઈ પદ્ધતિએ દાખલો ગણતા હતા? ભારિત સરેરાશની રીતે. અને નફો વધઘટ થતો હોય, ધારો કે 30,000 હોય, 50,000 થઈ, પછી પાછો 70,000 થઈ અને પાછો 20,000 થઈ જાય, તો નફો વધઘટ થયો છે એટલા માટે સાદી સરેરાશની રીતે દાખલો ગણવાનો થશે. આ વસ્તુ છે ને, નાની નાની વસ્તુ છે ને યાદ રાખવાની છે. આ આપણે પહેલા પાર્ટના MCQ કરી છીએ. પહેલા પાર્ટના MCQ છે એ મોસ્ટ એમબી છે, વધારે વધારે પહેલા પાર્ટમાંથી જ પૂછાય છે MCQ. બરાબર. ચાલો, અહીંયા હવે આપણને આપેલું છે, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ? ઓકે, એ તો આપણે કર્યું. કઈ આવે? ભારિત સરેરાશ. એના પછી જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી કેવી હોય? હવે વ્યક્તિગત કૌશલ્ય એટલે તો કે ધારો કે મારી પાસે એક પેઢી છે અને હું બીજા કોઈ પણ કારીગર માટે હું વધારે ભાર મૂકું અને એ બીજો કારીગર છે એ મારા ધંધામાં સારી રીતના કાર્ય કરે, એને સારી રીતના એની પાસે કૌશલ્ય હોય તો મારી પેઢી વધારે આગળ વધે. પણ હવે એ કારીગર છે એ આપણા ધંધામાંથી ક્યારેક નીકળી જાય, બરાબર, તો કૌશલ્યનું તો પૂરું થઈ જાય. એટલે વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી હંમેશા ઓછી હોય, ધ્યાન રાખવાનું. પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે, તો પાઘડી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે. ચાલો, એના પછી આપણને શું આપેલું છે? ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી. આ થોડાક ફેરવીને પૂછેલા છે, એટલે આપણે ગમે તેમ આપણે બોર્ડની પરીક્ષામાં આવે તો વાંધો આવે નહીં. આપણા વિદ્યાર્થીઓ, આપણા જેટલા વ્યુઅર વિદ્યાર્થીઓ છે એ બધાને તો આવડવું જ જોઈએ કમ્પલસરી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારા લાગતા હોય તો વિડીયો લાઈક કરતા જાજો. હવે આપણે નવેસરથી સ્ટાર્ટ કરવું જોશે અને આ વિડીયો જોઈને તમે વયા ન જતા. ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, એટલે તમારા સુધી વિડીયો પહોંચ્યો છે અને તમારા આગળ પણ જેટલા વિદ્યાર્થીઓને MCQ VSQ અથવા તો બધા જ દાખલામાં કાંઈ પણ વાંધો હોય તો એ આપણે જ્યારે કરાવી ત્યારે નોટિફિકેશન પહોંચી જાય. અને હા, ઓલ ઉપર તમારે સિલેક્ટ કરીને રાખી દેવાનું છે, એટલે જ્યારે મારી પોસ્ટ આવશે અથવા તો જ્યારે વિડીયો આવશે તો એ બધી જ માહિતી તમને મળી રહેવાની છે. ચાલો, એના પછી આગળ વ્યક્તિ આધારિત ધંધાની પાઘડીનું મૂલ્ય છે એ ખાલી જગ્યા હોય છે, એ તો આગળ આવ્યું એ જ ઓછી. વ્યક્તિગત કૌશલ્ય વાળું સેમ ટુ સેમ. પછી પાઘડીનું મૂલ્ય ધંધામાં ખાલી જગ્યા હોય તો અસ્તિત્વ ધરાવતું નથી. હવે પાઘડી છે ધંધામાં ખોટ હોય ને ત્યારે પાઘડી સાવ હોય નહીં, એટલે અહીંયા લખેલું છે ધંધામાં ખોટ હોય તો પાઘડીનું અસ્તિત્વ ધરાવતું નથી. ધંધામાં ખોટ હોય ત્યારે યાદ રાખજો. પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? આપણે બધાને ખબર છે, અદ્રશ્ય મિલકત. પછી ભારિત સરેરાશ નફાની આધારે અમુક વર્ષની ખરીદીની પાઘડી એટલે શું? તો ભારિત નફો આપણે ગોતી ત્યારે પાઘડીનું સૂત્ર શું આવે? તો ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. એ આપણે લખેલું છે અહીંયા. ચલો, એના પછી શું આપેલું છે? તો કે સરેરાશ નફાને મૂડીકૃત કરવાની. સેમ ટુ સેમ શું આવે પાઘડીનું સૂત્ર? તો કે મૂડીકૃત નફો આપણે ગોઈતો હોય એમાંથી રોકાયેલી મૂડી બાદ કરી નાખવાની, એટલે આપણને મળી જાય. જો આ રહ્યું મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી, એટલે આપણને શું મળે? સરેરાશ નફાને આધારે મૂડીકૃત કરવાનું. એના પછી પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન છે એ કયા પ્રમાણમાં અને કયા ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે? યાદ રાખવાનું, પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો ક્યાં આવે? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં, હંમેશા જૂના પ્રમાણમાં. નવું પ્રમાણ આપેલું હોય તો કાંઈ કરવાનું નહીં, જૂનું પ્રમાણ નું આપેલું હોય તો શું કરવાનું? 1:1. બાકી નવા પ્રમાણમાં તો વહેંચવાનું નહીં જ. જૂનું પ્રમાણ નો આપેલું હોય તો શું? 1:1, હંમેશા સરખા પ્રમાણમાં. ચાલો, એના પછી 26માં MCQ છે ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં ત્યાગ. બધાને સૂત્ર આવડે જ છે, ત્યાગ અને લાભનું સૂત્ર. ત્યાગનું સૂત્ર આવે જૂનો ભાગ માઇનસ નવો ભાગ, લાભનું સૂત્ર આવે નવો ભાગ માઇનસ જૂનો ભાગ, બે ક્રોસ. ચાલો, એટલે ત્યાગનું સૂત્ર શું છે? જૂનો નફા નુકસાનનો ભાગ માઇનસ નવો નફા નુકસાનનો ભાગ. ચાલો, એના પછી 27માં MCQ
ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફા ભાગ ભંડોળ. હવે જો કારીગર નફા ભાગ ભંડોળ છે એ પેઢીનું દેવું છે, એ ભાગીદાર વચ્ચે કોઈ દી વહેંચાય નહીં. ક્યાં આવે? દેવું હોય એ ફરજિયાત મૂડી દેવામાં આવે. ક્યાં આવે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો અહીંયા લખેલું છે ક્યાં પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ? તો કે અહીંયા લખેલું પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. જો જવાબ પણ લખેલો હોય છે, જો આવી રહ્યો પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. બરાબર છે. ચાલો એના પછી હવે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો શું આવે? દેવાની કિંમતમાં ઘટાડો. હવે આપણી પાસે જવાબદારી છે એ પેલા 50,000 રૂપિયાની હતી અને હવે જવાબદારી આપણી ઘટી ગઈ અને 30,000 રૂપિયાની થઈ ગઈ. તો આપણે પેલા કોઈક વ્યક્તિને 50,000 ચૂકવવાના હતા અને હવે આપણે 30,000 જ ચૂકવવા દેશે, તો 20,000 રૂપિયાનો આપણને ફાયદો થઈ ગયો ને. આપણે 20,000 રૂપિયા ઓછા ચૂકવવા પડશે, તો આપણી આ પાસેથી જવાબદારી કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. તો આપણા માટે તો ફાયદો જ થઈ. અને ફાયદો થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ એન્ટ્રી આવે, યાદ રાખજો. અને જો આપણે નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. મેં બધા જ આપણા વિદ્યાર્થી મિત્રો છે એને યાદ રખાયું છે કે પુનઃ મૂલ્યાંકન ખાતામાં છે ઉધાર બાજુ ક્યારે અસર આવે અને જમા બાજુ ક્યારે અસર આવે. જ્યારે આપણા માટે ખરાબ થાય તો ઉધાર બાજુ, જ્યારે આપણા માટે સારું થાય તો જમા બાજુ. આ બધા જ વિદ્યાર્થીઓને યાદ હશે. ચાલો, એટલે આમાં લખ્યું છે જે તે દેવમાંથી બાદ થઈ અને પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. શું કામ કીધું? કારણ કે દેવામાં ઘટાડો થાય છે એટલા માટે. દેવામાં ઘટાડો તો આપણા માટે સારું થાય, પૈસા ઓછા ચૂકવવા પડે. ચાલો, પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખવાનું, નફા નુકસાન હવાલા ખાતું. ચાલો, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત નફો હોય ઈ ફરજિયાત ભાગીદાર વચ્ચે વહેંચાય, પણ એક દેવું હોય, દેવું એટલે પ્રોવિડન્ટ ફંડ છે, પછી કારીગર બચત ખાતા છે, પછી કારીગર નફા ભાગ ભંડોળ છે. આ બધી વસ્તુ છે એ પેઢીનું દેવું કહેવાય. કોઈ દી વેચાય નહીં. ક્યાં આવે? મૂડી દેવા બાજુ. પણ આ આપણને એકત્રિત નફો આપેલો છે. એકત્રિત નફો છે એ ફરજિયાત ભાગીદાર વચ્ચે વહેંચાય અને મૂડી ખાતામાં ફરજિયાત જમા બાજુ. એકત્રિત નફો હોય એ જમા બાજુ અને એકત્રિત ખોટ હોય એ ઉધાર બાજુ. એકત્રિત ખોટમાં કઈ કઈ આવે? એકત્રિત નફો તો બોલ્યો. ચાલો, એકત્રિત નફો બોલી જાઓ અને એકત્રિત ખોટ બોલી જાઓ. સૌથી પહેલા એકત્રિત નફો છે, એમાં ક્યાં ક્યાં આવે? તો કે રોકાણ અનામત છે, રોકાણ વધઘટ ભંડોળ છે, કારીગર અકસ્માત વળતર ભંડોળ છે, સામાન્ય અનામત છે. આ બધા આપણા એકત્રિત નફો કહેવાય. અને એકત્રિત ખોટ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, પછી તો કે જાહેરાત ઝુંબેશ ખર્ચ અને પાઘડી. આ બધી જ વસ્તુ છે એ ક્યાં વેચાય? ઉધાર બાકી હોય એટલા માટે મૂડી ખાતામાં ઉધાર બાજુ, અને એકત્રિત નફો હોય એ મૂડી ખાતામાં જમા બાજુ. ચલો, તો અહીંયા આપણે 30 MCQ કમ્પ્લીટ કર્યા છે. તો હવે આના પછીનો બીજો નેક્સ્ટ પાર્ટ આવશે, એમાં આપણે મોસ્ટમાં મોસ્ટ IMP છે MCQ એ બધા જ કરશી. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. અને હા, ભૂલતા નહીં, તમારે ટેલિગ્રામની ચેનલમાં તમારે જોઈન થવાનું છે. આના પછી બધી જ માહિતી છે, બધી ઇમ્પોર્ટન્ટ અપડેટ છે એ આપણે ટેલિગ્રામ ચેનલમાં આવશે. અને ટેલિગ્રામ ચેનલમાં તમે લર્ન બાય પાર્થ લખશો તો પણ તમને સર્ચ મારશો એટલે મળી જશે. બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ દાખલા સાથે. અને આ વિડીયો છે એ તમારા મિત્રો અથવા તો ભાઈબંધ દોસ્તારોને જરૂરથી શેર કરજો, તેથી આપણો વિડીયો વધારે આગળ વધે. બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.